જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આજે આપણે કમળાબા સૌરાષ્ટ્રના જેમનું જીવન ચરિત્ર આજે નિહાળીશું. સામાન્ય કુટુંબમાં જન્મેલા, માતા પિતા પાક્કા વૈષ્ણવ, ઘરમાં શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે. તન મન ધનથી માતા પિતા ખૂબ લાડ લડાવે. પિતાને કાપડનો નાનો સરખો વેપાર. સવારે સેવા પહોંચી દુકાને જાય, સાંજે દુકાન વધાવીને પાછા આવે. શ્રી ઠાકોરજીને જરા પણ પરિશ્રમ ન પડે એની સતત કાળજી લે. આવા ભગવદીય માતા પિતાના પડખા કમળાબેને પણ સેવેલા. નાનપણથી સેવાના સંસ્કાર લોહીમાં ઓતપ્રોત થયેલા. સમજણા થયા ત્યારથી માતાની સાથે સેવામાં નહાતા. શ્રી ઠાકોરજીની ફૂલની માળા બહુ જ સુંદર રોજ સિદ્ધ કરે. માતાની સાથે સામગ્રી કરતાંય શીખ્યા. શ્રી ઠાકોરજી માટે સુંદર વસ્ત્રો બનાવે. રાત દિવસ સેવામાં જ ધ્યાન રહે. એ જમાનામાં દીકરીઓને નિશાળે મોકલીને ભણાવવાનો ઝાઝો ચાલ ન હતો. છતાં પિતાના આગ્રહથી કમળાબેન નિશાળે પણ જવા લાગ્યા. 7 ચોપડી ગુજરાતી ભણ્યા. વાંચતા લખતા શીખ્યા. પુસ્તકમાંથી ધોળ કીર્તન ગાય. કંઠ પણ સુમધુર હતો. એમ કરતાં એમની ઉંમર 14 વર્ષની થઈ. રિવાજ મુજબ લગ્ન લેવાયા. સાસરું શ્રીમંત હતું. 17 વર્ષની ઉંમરે પહેલા આણે કમળાબેન સાસરે આવ્યા. સાસુના માથે પણ શ્રી બાલકૃષ્ણજી બિરાજે. પહેલા જ દિવસે સાસુને વિનંતી કરી, બા, મને શ્રી ઠાકોરજીની સેવા મળશે? વહુ, બેટા, હજી તો તમારી યુવાની હવે શરૂ થાય છે. તમારા માટે હરવા ફરવાના, મોજ શોખ કરવાના દિવસો છે. અત્યારથી સેવાની ઉતાવળ કેમ કરો છો? હજી તો પ્રભુએ મારું શરીર સારું રાખ્યું છે. હું ન હોઉં ત્યારે તમારે જ આ સંભાળવાની છે ને. બા, જિંદગીનો કંઈ ભરોસો છે? કોને ખબર કોણ પહેલું જશે અને કોણ પછી જશે. મારા બા તો કહેતા કે આજનો લાહવો લીજીએ રે, કાલ કોણે દેઠી છે. ભાગવતમાં પ્રહલાદજીની વાર્તા આવે છે. 5 વર્ષના પ્રહલાદજી તેમના મિત્રો સાથે રમવાનું મૂકી પ્રભુનું નામ કીર્તન કરતા હતા. મને પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાની ઘણી હોશ છે. તમે આજ્ઞા આપો તો હું પણ થોડીક સેવા કરું. વહુના વિવેકી વચનો સાંભળી સાસુને આનંદ થયો. તેમણે આજ્ઞા કરી, તું બહાર રહીને સેવા કર. બગીચામાંથી ફૂલ ઉતાર, માળા કર, વસ્ત્રો આભૂષણ તૈયાર કર. આ બધી સેવા આજથી તું કરજે. આમ સેવા કરતાં કરતાં 10 વર્ષ વીત્યા. કમળાબેનને મનમાં સતત તાપ રહેતો, ક્યારે મને શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સેવા પ્રાપ્ત થાય. એવામાં એક દિવસ તેમના સાસુ સખત બીમાર થયા. તેમની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ત્યારે તેમણે કમળાબેનને પોતાની પાસે બેસાડીને ક્ષીણ અવાજે કહ્યું, બેટા, આપણા શ્રી ઠાકોરજી આજથી તને સોંપું છું. તું પ્રેમથી તેમની સેવા કરજે. શ્રી ઠાકોરજીનો સમય બરાબર સાચવજે. સેવામાં મોડું વહેલું ન કરતી. કમળાબેને વચન આપ્યું. સૂતક નીકળ્યા પછી તેમણે સેવા સંભાળી લીધી. તેઓ જોતા કે ઘરમાં બધા બાળકોને સવારે 11 વાગે ભોજન કરવા બેસવાનો આગ્રહ હતો. તેથી તેમણે પણ નક્કી કર્યું કે મારા લાલનને પણ રોજ 11 વાગે રાજભોગ આવવા જોઈએ. તેઓ રાજભોગનો સમય બહુ ચોકસાઈથી સાચવતા. પુષ્ટિ માર્ગમાં નાના મોટા ઉત્સવો તો આવ્યા જ કરે. ઉત્સવના દિવસે સેવાનો ક્રમ વધારે હોય. છતાં કમળાબેને 11 વાગે રાજભોગ ધરવાનો આગ્રહ જાળવી રાખ્યો. તેઓ જરૂર પ્રમાણે વહેલા સ્નાન કરતા. એકલા જ સેવામાં પહોંચતા. બની શકે તેટલો બધો પ્રકાર સાચવતા. અને છતાં દરરોજ સવારે 11 વાગે અચૂક રાજભોગ ધરતા. વર્ષો સુધી શ્રી ઠાકોરજીની કૃપાથી આ પ્રકાર સચવાઈ રહ્યો. જન્માષ્ટમી જેવા ઉત્સવોએ પણ મોડું ન થતું.
અન્નકૂટના ભોગ પણ 11 વાગે અચૂક આવતા. સૌને કમળાબેનના આવા આગ્રહથી ઘણી નવાઈ લાગતી. સૌને આશ્ચર્ય પણ થતું કે કમળાબેન સમયનો આટલો આગ્રહ કેવી રીતે સાચવી શકે. જેમ જેમ વર્ષો થતા ગયા તેમ તેમ કમળાબેન વૃદ્ધ થતા ગયા. શરીરનું બળ ઓછું થયું, છતાં તેમણે રાજભોગનો સમયનો આગ્રહ ન છોડ્યો. તેમનો ભગવત સુખ માટેનો આગ્રહ પ્રભુ નિભાવતા રહ્યા. આમ કરતાં કરતાં 90 વર્ષના થયા. નિત્યલીલામાં જવાનો સમય આવ્યો. એક દિવસ રાત્રે અચાનક બેભાન થયા. ડૉક્ટરો સતત ખડા પગે દેખભાળ કરે પણ ભાનમાં ન આવે. મોટી પુત્રવધુ સેવામાં નાહી, બાકીના સૌ તેમના પલંગ પાસે બેસી શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા. ઘડિયાળમાં 11ના ટકોરા થયા. કમળાબાની આંખ ખુલી. તેમણે ક્ષીણ અવાજે પૂછ્યું, મારા પ્રભુને રાજભોગ આવ્યા? વચેટ દીકરાની વહુએ કહ્યું, બા, તપાસ કરું. તેમણે આવીને કહ્યું, હા બા, ભાભીએ હમણાં જ રાજભોગ ધર્યા. કમળાબાના મુખ પર સંતોષની રેખાઓ પ્રસરી ફરી આંખો બંધ થઈ ગઈ. બીજા અને ત્રીજા દિવસે પણ આમ જ. સવારે ઘડિયાળમાં 11ના ટકોરા થાય અને કમળાબા ભાનમાં આવે. પૂછ્યું, મારા પ્રભુને રાજભોગ આવ્યા? જવાબ હામાં મળે એટલે આંખ મીચે, પાછું ભાન ચાલ્યું જાય. ચોથા દિવસે આ પ્રશ્ન કરી જવાબ સાંભળતા જ તેમણે દેહ છોડી દીધો. આનું જ નામ ચેતસ્તત્ પ્રવણમ સેવા. જય શ્રી કૃષ્ણ.